જાફરાબાદના ભાકોદર નજીક માઇન્સ વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં ભાકોદર અને વારા સ્વરૂપ ગામ વચ્ચે આવેલા માઇન્સ વિસ્તારમાંથી એક યુવકનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક અનુમાન મુજબ વન્ય પ્રાણીએ હુમલો કરી યુવકને ફાડી ખાધો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ વારા સ્વરૂપ ગામના રહેવાસી ભરતભાઈ મધુભાઈ બારૈયા છેલ્લા 2 દિવસથી ગુમ હતા. પરિવારજનો તેમજ સ્થાનિક લોકો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ભાકોદર નજીક માઇન્સ વિસ્તારમાં આવેલી બાવળની ગીચ ઝાડીઓમાંથી યુવકના અવશેષો મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જાફરાબાદ વનવિભાગની ટીમ તેમજ મરીન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે તેમજ વનવિભાગ સામે પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વધતી હલચલ અંગે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ.